અત્યારે જે સૌથી વધારે ચર્ચા જો કોઈ ચાલી રહી હોય તો એ ઈંધણને લઈને ચર્ચાઓ ચાલે છે કે આખરે પેટ્રોલ ડીઝલનો પુરવઠો શું પેટ્રોલ પંપ સુધી પહોંચી રહ્યો છે અથવા તો એની જે વિતરણ વ્યવસ્થા છે એમાં કોઈ વિક્ષેપ છે, એના કારણે આપણને પેટ્રોલ પંપ પર લાઈનો જોવા મળી રહી છે। ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ડીઝલ નથી મળી રહ્યું, ખેડૂતો કતારો લગાવી રહ્યા છે અને મોટા ભાગે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે એમાં ખેડૂતોની નારાજગી હવે ખુલીને સામે આવી રહી છે। ત્યારે આજે કેબિનેટની બેઠકમાં સમીક્ષા કરવામાં આવી પેટ્રોલ ડીઝલની આખી જે સપ્લાય ચેન છે, વિતરણ વ્યવસ્થા છે એની, અને જે પુરવઠો પેટ્રોલ પંપને આપવામાં આવે છે એની પણ સમીક્ષા કરવામાં આવી। એ પછી જે જીતુભાઈએ જણાવ્યું એ મુજબ કે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે પેટ્રોલ ડીઝલનો જે પુરવઠો પેટ્રોલ પંપને આપવામાં આવે છે એમાં સરકારે હવે એ નિર્ણય લીધો છે કે 1 વર્ષ અગાઉની તારીખે જે જથ્થો સુપ્રત કરાયો હતો, એટલે કે માની લો કે અત્યારે મે મહિનો ચાલે છે તો ગયા વર્ષ 2025ના મેમાં સેમ ડેટ એટલે એક જ તારીખે જેટલો પુરવઠો જે તે પેટ્રોલ પંપને મળ્યો હોય એટલો જ પુરવઠો જે તે પેટ્રોલ પંપને આપવામાં આવશે। આની સીધી અસર તમે સમજી લો કે એ થવાની છે કે જ્યાં પેટ્રોલ ડીઝલની માગમાં વધારો હોવાનું ખુદ સરકાર કહી રહી છે। અત્યારે 35થી 40% વધારે પેટ્રોલ ડીઝલ લેવા માટે લોકો આવી રહ્યા છે, માગ વધી ગઈ છે, પુરવઠો ત્યાંનો ત્યાં જ છે અથવા તો એનાથી ઓછો છે, એટલે તમે ડિમાન્ડ એન્ડ સપ્લાયનો રૂલ જાણો છો। આવું થાય ત્યારે પછી આ પ્રકારના કતારો લાગે, પેટ્રોલ નથી, ડીઝલ નથી ના પાટિયા ઝૂલવા લાગે। હવે રાજ્ય સરકારના નિર્ણયના કારણે એ સ્પષ્ટ છે કે વધારાનું પેટ્રોલ કે ડીઝલ અથવા તો જે પેટ્રોલ પંપ માગણી કરી રહ્યા છે કે વધારે આપો કેમ કે અમારી પાસે અહીંયા ડિમાન્ડ વધારે છે, એ એમને નથી મળવાનું। બીજી વાત એ છે કે અહીંયા સંગ્રહખોરી પણ મોટો મુદ્દો બની ગયો છે। ઘણા બધા લોકો સંગ્રહખોરી એ રીતે કરી રહ્યા છે, એમને ડર છે કે આગામી સમયમાં પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ મળવાનું જ નથી। હવે કેન્દ્ર સરકાર, કેન્દ્રનો જે પેટ્રોલિયમ વિભાગ છે, પેટ્રોલિયમ મંત્રાલયના જે સચિવ છે એ લગાતાર પ્રેસ કોન્ફરન્સ કરીને આ વાત સ્પષ્ટ કરી રહ્યા છે કે દેશમાં ક્યાંય પેટ્રોલ ડીઝલની કોઈ શોર્ટેજ નથી આવવાની। ગઈકાલે જ IOCL એક પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે અમારી પાસે 30 દિવસનો ક્રૂડ ઓઇલનો જથ્થો છે, એટલે કે જ્યારે વારંવાર પેટ્રોલિયમ મંત્રાલય, પેટ્રોલિયમ મંત્રી, વિભાગના સચિવ, વિભાગના અધિકારીઓ કહી રહ્યા છે કે અછત નથી, અછત નથી, અછત નથી, છતાં પણ જે માહોલ ચાલી રહ્યો છે અત્યારે વૈશ્વિક ઉર્જા સંકટનો, એમાં લોકો સંગ્રહખોરી તરફ પણ વળ્યા છે ક્યાંક ને ક્યાંક। એટલે જ તમે વિચારો કે જ્યાં ઈંધણની બચત કરવાની, કરકસર કરવાની વાત થઈ રહી છે ત્યાં 35થી 40% ડિમાન્ડ કેવી રીતે વધી જાય? લોકો વધારે ખરીદી કરી રહ્યા છે, એના કારણે પણ આ અસર થઈ રહી છે।